આજે આપણે WH ક્વેશ્ચન પાર્ટ 3 એટલે હાઉથી બનતા અથવા હાઉ સાથે જે જોડાતા શબ્દ છે, હાઉ મેની, હાઉ મચ, હાઉ ફાર, હાઉ લોંગ, એનાથી બનતા આપણે WH ક્વેશ્ચનની વાત કરશું. અહીંયા સૌપ્રથમ જે આવે છે હાઉ. હવે આની સાથે જ્યારે હાઉ મેની, હાઉ મચ, હાઉ ઓફન, હાઉ લોંગ આવે ત્યારે આપણે એને આધારિત જે ફંક્શન આવે છે એને પણ આપણે ધ્યાનમાં રાખવાનું છે. પરીક્ષામાં ફંક્શનનો પણ એક પ્રશ્ન આની સાથે આવે છે. એટલે હાઉ એટલે કેવી રીતે, આપણે ક્રિયાની રીત જાણવા માટે આપણે હાઉથી પ્રશ્ન પૂછીએ છીએ. તો અહીંયા ક્રિયાની રીતને જાણવા માટે આપણે હાઉથી પ્રશ્ન પૂછાય છે. કેવી રીતે એના સંદર્ભમાં આપણે પૂછીએ છીએ. પહેલો પ્રશ્ન છે હાઉ ઇઝ ધ વેધર. હાઉ ઇઝ ધ વેધર કે હવામાન કેવું છે, એવો જ્યારે પ્રશ્ન પૂછો ત્યારે આપણે હાઉથી પ્રશ્ન પૂછવો પડે. તો ઇટ ઇઝ સની એન્ડ હોટ. તો હવામાન સની એટલે સૂર્યપ્રકાશિત અને હોટ એટલે થોડું ગરમ, એટલે ગરમી છે એમ. તો આવી રીતે ક્રિયાની રીત જાણવા માટે કેવું, કેવાના સંદર્ભમાં પણ આપણે હાઉનો ઉપયોગ કરીએ છીએ. હાઉ ડુ યુ ફીલ, આજે તમને કેવું લાગે છે. હાઉ ડુ યુ ફીલ, આ ડુથી પ્રશ્ન છે, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. તો આપણે આઈથી પ્રશ્નનો જવાબ આપ્યો એટલે ડુથી પ્રશ્ન એટલે ક્રિયાપદનું મૂળરૂપ. આઈ ફીલ મચ બેટર નાઉ, અત્યારે મને બહુ સારું લાગે છે. આપણે કદાચ બીમાર રહી અને કોઈ ઘરે પૂછવા આવે તો આપણે એમ પૂછીએ હાઉ ડુ યુ ફીલ નાઉ, હવે તમને કેવું લાગે છે. તો આપણે કંઈ આઈ ફીલ મચ બેટર નાઉ, હવે મને બહુ સારું લાગે છે. બેટર આપણે ખબર છે, ગુડ, બેટર, બેસ્ટ, કમ્પેરેટિવ ડિગ્રીનું રૂપ. હવે હાઉ ડીડ યુ નો હિમ, તમે એને કેવી રીતે જાણો છો. હાઉ ડીડ યુ નો હિમ, તો અહીંયા ડીડથી પ્રશ્ન, સિમ્પલ પાસ્ટ ટેન્સ. તો વી વર ઓલ ફ્રેન્ડ્સ, કે ભાઈ અમે બંને મિત્રો હતા. ભાઈ હાઉ ઇઝ યોર ન્યૂ જોબ, તમારી નવી જોબ, નવી નોકરી છે એ કેવી છે. તો ઇટ ઇઝ ઇન્ટરેસ્ટિંગ, આઈ એન્જોય ઇટ, બહુ રસપ્રદ છે, બહુ સારી છે, હું એને માનું છું. તો આપણે હાઉથી પ્રશ્ન ક્રિયાની રીત વિશે, દરેક પ્રશ્ન આપણે શું જાણવા માટે પૂછાય એ આપણે ખબર હોવી જોઈએ. હું છે એ કર્તાને, વોટ છે એ કર્મને, વેન છે એ સમયને, વેર છે એ સ્થળને, હુજ છે એ માલિકીને. એવી રીતે વાય છે એ કારણ જાણવા માટે, વિચ છે એ કયો, કયું નિર્જીવ પદાર્થ, પ્રાણીઓ વિશેના સંદર્ભ માટે વિચનો ઉપયોગ કરીએ. હાઉ છે એ ક્રિયાની રીત. ત્યાર પછી તમને જે 8મા ધોરણમાં શીખવામાં આવી ગયા છે બહુ સરળ, એને પણ અત્યારે આપણે રિવિઝનમાં લઈ જ લીધા છે. હાઉ મેની અને હાઉ મચ બહુ સિમ્પલ છે, આપણે જાણીએ છીએ. ત્યારબાદ આપણે આવે છે હાઉ મેની. આપણે બધા જાણીએ છીએ કે હાઉ મેની ગણી શકાય એવા નામની સંખ્યાને જાણવા માટે, ગણી શકાય તેવા નામની સંખ્યાને જાણવા માટે આપણે હાઉ મેનીથી પ્રશ્ન પૂછીએ છીએ. જે ગણી શકાય એવા નામ છે એવા, બરાબર. એટલે એ ઘણા બધા એવા આવી ગયા છે. તો આપણે આનાથી બહુ પરિચિત છીએ, ઘણી બધી પ્રેક્ટિસ પણ કરેલી છે. 8મા ધોરણમાં પણ તમે બહુ સારી રીતે શીખ્યા છો. એટલે તમારા માટે હાઉ મેની કે હાઉ મચ છે એ નવી બાબત કહેવાય નહીં, એ પ્રાઇમરી સ્ટાન્ડર્ડની જ બાબત કહેવાય. તો અહીંયા હાઉ મેની સ્ટાર્સ આર ધેર ઇન ધ સ્કાય, ગણી શકાય. હાઉ મેની પછી આપણે ખબર છે કે ગણી શકાય તેવું નામનું બહુવચન આવે. સ્ટાર્સ છે એ ગણી શકાય એ બાબત છે, એટલે એના સાથે હાઉ મેની આવશે. એટલે ઘણા બધા હાઉ મચનો ઉપયોગ કરે છે, એ ખોટી બાબત છે, બરાબર. તો હાઉ મેની સ્ટાર્સ આર ધેર ઇન ધ સ્કાય, તો આપણે જાણીએ છીએ ધેર આર મેની સ્ટાર્સ ઇન ધ સ્કાય, ઘણા બધા આકાશમાં તારાઓ છે. હાઉ મેની સ્ટુડન્ટ્સ, જો હાઉ મેની પછી નામનું ગણી શકાય એવું બહુવચન. હાઉ મેની સ્ટુડન્ટ્સ આર ધેર ઇન ધ હોસ્ટેલ, હોસ્ટેલમાં કેટલા વિદ્યાર્થીઓ છે. તો આપણે અહીંયા સંખ્યા આપવાની છે. સંખ્યા એ નિશ્ચિત હોઈ શકે તો આંકડામાં હોય, અનિશ્ચિત હોય તો મેની, સમ, બરાબર, એની, ગમે તે જેની કહેવાય સંખ્યા આવે. તો અહીંયા ચોક્કસ સંખ્યા છે એટલે આપણે આંકડામાં આપી છે. તો ધેર આર 75 સ્ટુડન્ટ્સ ઇન ધ હોસ્ટેલ. તમને અહીંયા 75 નીચે અંડરલાઇન કરેલું હોય તો આપણે ખબર પડી જાય કે અંડરલાઇન પાર્ટ છે એ સંખ્યા દર્શાવે છે, એટલે આપણે એનો પ્રશ્ન હાઉ મેનીથી પૂછાશે. હાઉ મેની બર્ડ્સ આર ધેર, તો ધેર આર સમ બર્ડ્સ, સમ છે અનિશ્ચિત સંખ્યા દર્શાવે, તો સમ, મેની બધી અનિશ્ચિત સંખ્યા, બરાબર. તો અહીંયા અનિશ્ચિત, સમ નીચે અંડરલાઇન પાર્ટ્સ હોય તો આપણે સમજી જઈએ કે હાઉ મેની છે, સમ પછી બર્ડ્સ ગણી શકાય એવું નામ છે એટલા માટે.
ભાઈ હાઉ મેની બુક્સ ડુ યુ રીડ એવરી ડે, તમે દરરોજ કેટલી પુસ્તકો વાંચો છો? તો વી રીડ 5 બુક્સ એવરી ડે. અહીંયા 5 છે એ સંખ્યા દર્શાવે છે, એટલે સંખ્યા દર્શક શબ્દને જાણવા માટે અથવા સંખ્યા જાણવા માટે હાઉ મેનીથી પ્રશ્ન પૂછાય. એટલે જ્યારે પણ સંખ્યા દર્શક શબ્દ નીચે અંડરલાઇન પાર્ટ્સ આવેલું હોય ત્યારે આપણે હાઉ મેનીથી પ્રશ્ન સિલેક્ટ કરવાનો છે. ત્યાર પછી હાઉ મચની આપણે વાત કરી. 8મા ધોરણમાં તમને શીખી ગયા છો હાઉ મચના 2 ઉપયોગ, એક તો જથ્થો જાણવા માટે અને બીજું છે કિંમત જાણવા માટે. વસ્તુની કોઈ કિંમત જાણવી હોય તો પણ હાઉ મચનો ઉપયોગ આપણે થાય છે, એ આપણે બહુ સારી રીતે જાણીએ છીએ. છતાંય અહીંયા 9મામાં આવે છે એટલે આપણે 8મા ધોરણમાં એક વખત શીખી ગયા હોવા છતાં પણ આપણે રિવિઝન તમને ઝડપથી અને ટૂંકમાં કરાવીએ છીએ. તો એનો એક ઉપયોગ ન ગણી શકાય તેવા નામના જથ્થાને જાણવા માટે હાઉ મચથી પ્રશ્ન પૂછાય. હાઉ મચ વોટર, હાઉ મચ મિલ્ક, હાઉ મચ કેરોસીન, હાઉ મચ વીટ, હાઉ મચ સુગર. એના પછી મોટાભાગે નામનું ન ગણી શકાય એવું એક વચનનું જથ્થા દર્શક શબ્દ દર્શાવે. બીજું છે વસ્તુની કિંમતને જાણવા માટે હાઉ મચ ઇઝ ધીસ બુકનો અર્થ શું થશે કે આ પુસ્તકની કિંમત કેટલી છે. હાઉ મચ ઇઝ ધીસ શર્ટ, હાઉ મચ ઇઝ ધેટ પેન, તો હાઉ મચ ઇઝ ધેટ પેકેટ ઓફ બિસ્કિટ. તો અહીંયા વસ્તુની કિંમત જાણવા માટે હાઉ મચનો ઉપયોગ કરીએ છીએ. તો અહીંયા પહેલું છે હાઉ મચ ઇઝ ધીસ પેકેટ ઓફ પેન્સિલ. આ પેન્સિલના પેકેટની કિંમત કેટલી છે? તો અહીંયા આપણે કિંમત જાણવા માટે ઉપયોગ કર્યો અહીંયા, બરાબર. તો એ કિંમત જાણવા માટે આવશે ત્યારે એના પછી જથ્થાદર્શક શબ્દ સીધો ના આવે. બે વચ્ચે તફાવત શું છે? તો હાઉ મચ વોટર, જો અહીંયા આપણે જથ્થો જાણવો છે તો હાઉ મચ પછી સીધું જથ્થાદર્શક નામ આવે. જેમ હાઉ મેનીમાં આપણે સંખ્યાદર્શક નામ આવે સંખ્યા જાણવા માટે, એવી રીતે હાઉ મચમાં જથ્થાદર્શક નામ આવે. હાઉ મચ વોટર ઇઝ ઇન ધ ઓશન, તો મચ વોટર આપણે ખબર છે ઓશન એટલે મહાસાગરમાં કેટલું પાણી, ઘણું બધું પાણી હોય. તો ધેર ઇઝ મચ વોટર ઇન ધ ઓશન, બરાબર. અહીંયા મચ છે એ જથ્થો દર્શાવે. એ રીતે હાઉ મચ સેન્ડ ઇઝ ઇન ધ ડેઝર્ટ, રણમાં રેતી કેટલી છે? તો આપણે ખબર છે પુષ્કળ હોય, અ લોટ ઓફ મચ. એવી રીતે હાઉ મચ ઇન્ફોર્મેશન ઇઝ ઓન ધ ઇન્ટરનેટ, અને ઇન્ટરનેટમાં આપણે ખબર અનલિમિટેડ હોય. ઇન્ટરનેટ ઉપર ઇન્ફોર્મેશન માહિતી કેટલી છે? તો આ ઇન્ફોર્મેશન છે એ ન ગણી શકાય નામ કહેવાય. એટલે એ જાણવા માટે ન ગણી શકાય નામ વિશે જાણવા માટે હાઉ મચથી પ્રશ્ન પૂછાય. હાઉ મચ આપણે જથ્થો જાણવા માટે, કિંમત જાણવા માટે બે બાબત આપણે ધ્યાનમાં રાખવા છે. ભાઈ હાઉ મચ મની ઇઝ ઇન અ બેગ, અહીંયા મની શબ્દ જ્યારે આવે ત્યારે રૂપીસ નહીં, રૂપિયાને આપણે ગણી શકીએ છીએ, પણ મની શબ્દ નાણું છે એ ન ગણી શકાય એવા નામમાં એની ગણતરી થાય છે. એટલે એના સાથે આપણે હાઉ મચનો ઉપયોગ કરવાનો છે. તો હાઉ મચ મની ઇઝ ઇન અ બેંક. તો આવી રીતે હાઉ મચનો ઉપયોગ આપણે પ્રાઇમરીથી શીખતા આવ્યા છીએ, એટલે આપણે બહુ ચર્ચા પણ નથી કરતા, ટાઈમ પણ નથી લેતા. તો રિવિઝન થઈ જાય તમારું. તો તમે જાણતા હશો હાઉ મચના બે ઉપયોગ ખાસ મહત્ત્વના, કિંમતને જાણવા માટે અને જથ્થાને જાણવા માટે. ત્યાર પછી હવે તમારે જે બાબત છે એ ધ્યાનમાં રાખવાની છે એના ફંક્શન સાથે, બરાબર. અહીંયા હાઉ ફાર આવે છે. હાઉ ફાર એટલે કેટલું દૂર, બરાબર. અહીંયા અંતરને જાણવા માટે, ડિસ્ટન્સ, ટુ નો અબાઉટ ધ ડિસ્ટન્સ, ડિસ્ટન્સ એટલે અંતરને જાણવા માટે હાઉ ફારનો ઉપયોગ થાય છે, બરાબર. અંતરને જાણવા માટે હાઉ ફારથી પ્રશ્ન પૂછાય છે. હાઉ ફાર એટલે કેટલું દૂર. અહીંયા જો અહીંયા ઘણા બધા ઉદાહરણ આપણે આપ્યા છે, પણ એના જવાબમાં તમને જે આવશે અંતર આવશે. આ જેટલા શબ્દ WH ક્વેશ્ચન આવે છે બધાનો તમને ઉપયોગ ખબર હોવી જોઈએ, બહુ જરૂરી છે. આટલા બધા પ્રકારના પ્રશ્નો તમને આવે છે, એનો ઉપયોગ તમને ખબર હોય એ બહુ જરૂરી છે. અહીંયા પહેલો પ્રશ્ન, હાઉ ફાર ઇઝ યોર સ્કૂલ ફ્રોમ હિયર, અહીંથી તમારી સ્કૂલ છે એ કેટલી દૂર થાય છે, બરાબર. તો અહીંયા હાઉ ફારથી પ્રશ્ન પૂછ્યો એટલે અંતર જાણવા માટે કેટલી દૂર. તો અબાઉટ 1 to 2 બરાબર માઇલ એમ આવશે. 1/2 અ માઇલ એમ પણ આવે. અહીંયા 1/2 એટલે 1/2 અ માઇલ, અડધો માઇલ એમ. પછી હાઉ ફાર ઇઝ ઇટ ફ્રોમ યોર હાઉસ ટુ સ્કૂલ, બરાબર. તમારા સ્કૂલથી તમારા ઘરનું અંતર કેટલું છે? તો
તો નોટ ટુ ફાર, આપણે એના જવાબ અનેક રીતે આપીએ. નોટ ટુ ફાર, બહુ દૂર નથી એમ કહીએ આપણે, એમ કહેવું ને બહુ દૂર નથી, નોટ ટુ ફાર. આઈ વોક ટુ સ્કૂલ એવરી ડે, હું તો સ્કૂલે છે એ દરરોજ ચાલીને જ જાઉં છું. હું સ્કૂલ દરરોજ ચાલીને જાઉં છું, એટલે બહુ દૂર નથી. હાઉ ફાર ઇઝ ઇટ ટુ ન્યુયોર્ક, તો ન્યુયોર્ક કેટલું છે? ન્યુયોર્કની અંદર અમેરિકામાં જ કોઈ પ્રશ્ન પૂછે કોઈ બીજા શહેરથી, તો એ પૂછે હાઉ ફાર ઇઝ ઇટ ટુ ન્યુયોર્ક, તો અબાઉટ 240 કિલોમીટર્સ, આશરે 240 કિલોમીટર. તો આ 240 કિલોમીટર શું દર્શાવે છે? અંતર દર્શાવે છે, ડિસ્ટન્સ દર્શાવે છે. તો અંતરને જાણવા માટે હાઉ ફારથી પ્રશ્ન પૂછાય, એ આપણે ધ્યાનમાં રાખવાનું છે. હાઉ ફાર ઇઝ ઇટ ટુ એરપોર્ટ, એરપોર્ટ કેટલું દૂર છે? તો ઇટ જસ્ટ 2 મિનિટ્સ, 2 માઇલ્સ. ઇટ ઇઝ જસ્ટ 2 માઇલ્સ, 2 માઇલ્સ ખાલી દૂર છે, બરાબર. તો અહીંયા 2 માઇલ્સ શું દર્શાવે? તો અંતર દર્શાવે છે. હાઉ ફાર આર સ્ટાર્સ ફ્રોમ અર્થ, બરાબર, પૃથ્વીથી તારાઓ કેટલા દૂર છે? તો ધ નિયરેસ્ટ સ્ટાર ઇઝ 4.3 લાઇટ યર્સ અવે, સૌથી નજીકનો તારો 4.3 પ્રકાશ વર્ષ દૂર છે. ભાઈ હાઉ ફાર આર ધ ન્યૂ બ્લોક્સ છે એ કેટલા દૂર છે? તો ધે આર 200 મીટર્સ અવે, આ 200 મીટર શું દર્શાવે? ડિસ્ટન્સ, અંતર દર્શાવે છે. ભાઈ હાઉ ફાર ઇઝ ઇટ ટુ યોર હોટેલ, અહીંયાથી તમારી હોટેલ કેટલી દૂર છે? તો 25 મીટર્સ આવે, માત્ર 25 મીટર્સ. તો આ 25 મીટર્સ શું દર્શાવે છે? અંતર દર્શાવે છે. હાઉ ફાર ઇઝ ઇટ લંડન ફ્રોમ પેરિસ, પેરિસથી લંડનનું અંતર કેટલું છે? તો ઇટ ઇઝ અબાઉટ 450 કિલોમીટર્સ. તો અહીંયા અંતર દર્શાવે છે. તો અંતરને જાણવા માટે આપણે હાઉ ફારથી પ્રશ્ન પૂછીએ. તમે નોટમાં એકદમ વ્યવસ્થિત આ બધું લખતા જશો, એટલે જ્યારે જ્યારે તમને ટાઈમ મળે ત્યારે પાછું તમારે એનું જેને કહેવાય કે રિવિઝન જેને કહેવાય તમારે કરવાનું છે. એટલે થોડા સમય તમે રિવિઝન કરશો એટલે વળી પાછું તમારું બરાબર તૈયાર થઈ જશે. ત્યાર પછી આપણે આવે છે હાઉ ઓફન, અહીંયા ફ્રીક્વન્સી, ક્રિયા કેટલી વાર થાય છે, કેટલી વખત થાય છે, એ જાણવા માટે આપણે હાઉ ઓફનથી પ્રશ્ન પૂછીએ. એનું ફંક્શન આવે ડિસ્ક્રાઇબિંગ ફ્રીક્વન્સી, બરાબર. ફ્રીક્વન્સી એટલે કેટલી વખત, આવર્તન જેને કહીએ. તો એ જાણવા માટે હાઉ ઓફનથી પ્રશ્ન પૂછાયો. તો અહીંયા હાઉ ઓફન ડુ યુ ગો ટુ ધ મૂવી થિયેટર, તમે ફિલ્મ થિયેટરમાં કેટલી વખત જાઓ છો, કેટલી વખતના સંદર્ભમાં જ્યારે આપણે જાણવું હોય ત્યારે હાઉ ઓફનથી પ્રશ્ન પૂછીએ. તો આઈ સમટાઈમ્સ ગો ધેર, ક્યારેક ક્યારેક જાઉં છું. સમટાઈમ્સ, ઓલવેઝ, નેવર, આ બધા ઓલવેઝ, નેવર, સમટાઈમ્સને આ બધા શબ્દ છે ને એ હાઉ ઓફનના જવાબમાં આવી શકે એવા છે. આ બાબત તમે ધ્યાન રાખજો. માત્ર 9મા ધોરણમાં આવે છે એટલું પૂરતું નથી, આ બધું જ આપણે 10મા ધોરણમાં પણ આમને આમ આવે છે. બધા ફંક્શન સાથે આ જે પ્રકારના આપણે પ્રશ્નની વાત કરી છે એ બધું તમને બંધ બેસતું 10મા ધોરણમાં પણ ઉપયોગી થશે. એટલે આપણે ખૂબ જ વિસ્તૃતમાં સમજાવવાના, શીખવાના ઉદાહરણ સાથે પ્રયત્ન કરી છે. અને જો તમે એકદમ વ્યવસ્થિત નોટ તૈયાર કરશો અને નોટ સાચવશો અને રિવિઝન કરશો તો એ પણ તમને બહુ જ ઉપયોગી થશે. એ પણ તમારે ધ્યાનમાં રાખવાનું છે. તો આઈ સમટાઈમ્સ ગો ધેર, આઈ એમ ક્વાઇટ બિઝી, હું મોટા ભાગે કે વ્યસ્ત જાઉં છું, એટલે બહુ ફ્રિકવન્ટલી નથી જતો, વારંવાર નથી જતો એમ. આઈ ડુ નોટ ગો ધેર ફ્રિકવન્ટલી. પછી હાઉ ઓફન ડુ યુ રન, તમે કેટલી વખત દોડો છો? તો આઈ રન એવરી ડે, દરરોજ દોડું છું. દરરોજ આપણે દોડવા જતા હોય તો આપણે કંઈ, અથવા સમટાઈમ્સ, ઓલવેઝ, નેવર, કોઈ પણ જવાબ આનો આવી શકે. પછી હાઉ ઓફન ડુ યુ ઇટ જંક ફૂડ, જંક ફૂડ તમે કેટલી વખત ખાઓ છો? તો વન્સ ઇન અ વીક, ઇન અ વીક, અહીંયા જરા ગેપ જોઈ, અઠવાડિયામાં એક વખત. જે જંક ફૂડ આપણા માટે આપણે જાણીએ છીએ સારી બાબત નથી, તો આપણે અઠવાડિયામાં એક વખત, આ એક જવાબ છે ખાલી, વન્સ એટલે એક વખત. આ હાઉ ઓફનનો જવાબ શું છે? હાઉ ઓફનનો જવાબ વન્સ છે, એક વખત એમ. ટ્વાઇસ છે, 2 વખત, થ્રાઇસ, એવી રીતે સમટાઈમ્સ, ઓલવેઝ, નેવર, આ હાઉ ઓફનના જવાબમાં આવી શકે. હાઉ ઓફન ડુ યુ ટ્રાવેલ, તો આઈ ટ્રાવેલ વન્સ ઇન અ વીક, એવી રીતે અઠવાડિયામાં એક વખત. વન્સ ઇન એ મંથ, મહિનામાં એક વખત. એવરી ડે, દરરોજ, બરાબર. તો આ કોઈ પણ જવાબ આવે, પણ આપણે એટલી ખબર હોવી જોઈએ હાઉ ઓફન એટલે કેટલી વખત. પછી કેટલી વખત એટલે ફ્રીક્વન્સી
જાણવા માટે પ્રશ્ન પૂછીએ છીએ, ફ્રીક્વન્સી માટે હાઉ ઓફન ડુ યુ ઈટ વેજીટેબલ્સ, વી ઈટ વેજીટેબલ્સ એવરી ડે, શાકભાજી તમે કેટલી વખત ખાઓ છો, તો દરરોજ શાકભાજી ખાઈએ છીએ. તો આવી રીતે હાઉ ઓફન એટલે કેટલી વખત, ફ્રીક્વન્સી જાણવા માટે હાઉ ઓફનથી પ્રશ્ન પૂછાય. ત્યાર પછી આવે છે હાઉ લોંગ, સમયગાળો જાણવા માટે. હાઉ લોંગ એટલે સમયગાળો જાણવા, લેન્થ ઓફ ટાઈમ કહેવાય ને. ગાળાને જાણવા માટે હાઉ લોંગથી પ્રશ્ન પૂછાય છે. લેન્થ ઓફ ટાઈમ, કેટલો સમય. તો હાઉ લોંગ ડીડ હી પ્લે યસ્ટરડે. જો અહીંયા પેલો પ્રશ્ન હાઉ લોંગ ડીડ હી પ્લે યસ્ટરડે, ગઈકાલે કેટલો સમય એ રમ્યો. તો અહીંયા ફોર 2 અવર્સ આ સમયગાળાનો જવાબ છે કે 2 કલાક માટે રમ્યો. હી પ્લેડ ફોર 2 અવર્સ, તો આનો જવાબ છે. તો આ અંડરલાઇન પાર્ટ સમયગાળો આપ્યો હોય તો હાઉ લોંગથી પ્રશ્ન પૂછાય. બરાબર, એને પીરિયડ ઓફ ટાઈમ કહેવાય. સમયગાળાને પીરિયડ ઓફ ટાઈમ દર્શાવવા માટે પણ આપણે સમયગાળાનો ઉપયોગ કરી. હાઉ લોંગ ડીડ હી વેઇટ ફોર યુ, તેને તમારા માટે કેટલો સમય રાહ જોઈ. તો ફોર 2 અવર્સ, 2 કલાક માટે રાહ જોઈ. હાઉ લોંગ ડીડ ધે રાઇટ ધ ટેસ્ટ, કેટલા સમય સુધી એને પરીક્ષા લખી. તો ફોર 3 અવર્સ, તો 3 કલાક શું દર્શાવે, સમયગાળો દર્શાવે છે. હાઉ લોંગ ડીડ ધ વર્કર્સ વર્ક, વર્કર છે કામદારો, કેટલો સમય એને કામ કર્યું. તો ફોર 8 અવર્સ, સમયગાળો દર્શાવે છે. હાઉ લોંગ ડીડ ઇટ ટેક અ રિપેર, રિપેર કરતાં કેટલો સમય લાગ્યો. તો 3 અવર્સ, સમયગાળો. હાઉ લોંગ ડીડ સી વેઇટ, કેટલો સમય રાહ જોઈ. 2 અવર્સ, સમયગાળો. હાઉ લોંગ ડીડ સી ટોક, કેટલા સમય એને વાત કરી. 5 અવર્સ, સમયગાળો. હાઉ લોંગ ડીડ ઇટ વેઇટ જ આવશે અહીંયા, વેઇટ હિયર. તો ઇટ વેઇટેડ હિયર ફોર 3 days, 3 દિવસ, 2 days. તો આ બધા સમયગાળો દર્શાવવા માટે વપરાય છે. તો આવી રીતે તમને હાઉ બિગ ને હાઉ સ્મોલ ને એવા હાઉ સાથે કોઈ શબ્દ જોડીને પણ તમને પ્રશ્ન પૂછી શકાય. પણ આ બધા જે શબ્દ તમને આવે છે 9મા ધોરણ 10મા ધોરણમાં, એને તમારે બરોબર ધ્યાનમાં રાખવાનું છે. હવે પછીના જે લેક્ચરમાં છે, જેટલા આપણે WH ક્વેશ્ચન શીખ્યા છીએ એ પરીક્ષામાં તમને અંડરલાઇન પાર્ટ્સ 4 ઓપ્શન સાથે આવે છે, એની એક વખત પ્રેક્ટિસ તમને કરવાની છે. એટલે તમને ચોક્કસ ખબર પડી જાય કે પરીક્ષામાં આપણે કઈ રીતે પ્રશ્ન છે એ સિલેક્ટ કરવાનો છે. અને એ આપણે પ્રશ્ન પછી તમારે નોટમાં પણ ઉતારવાના છે. તો અહીંયા છે આપણે આજનું જે લેક્ચર છે એ સમાપ્ત કરી છે. આશા રાખું છું કે તમને આ બરોબર છે એ સમજાઈ ગયું હશે અને નોટમાં પણ સારી રીતે લખી નાખ્યું હશે. પછીના લેક્ચરમાં આપણે એની પ્રેક્ટિસ માટે મળીશું. થેન્ક યુ, ગુડ બાય.